નમસ્કાર. આયુર્વેદ સક્સેસ સ્ટોરીઝમાં આજે તમારું સ્વાગત છે. મારી સાથે છે બેબી જયંતિકા અને એના મધર ફાધર. આજે આપણે એમની પાસેથી જોઈએ કે આયુર્વેદ દ્વારા એમના જીવનમાં કઈ રીતે બદલાવ આવ્યો છે અને કઈ રીતે આયુર્વેદ એમને ઉપયોગી થઈ શક્યું છે. નમસ્કાર. નમસ્કાર સર. બસ મને જણાવો કે બેબી જયંતિકા કઈ રીતે તમને ચેલેન્જીસ આવ્યા હતા અને તમારો અનુભવ આયુર્વેદ સાથેનો શેર કરો. હા, જયંતિકા પ્રીમેચ્યોર છે, 1 મંથ બિફોર એનું બોર્ન છે. જી. અને સ્ટાર્ટિંગથી એને થોડુંક ઇમ્યુનિટી પ્રોબ્લેમ રહેતું. ઓકે. ઇમ્યુનિટી પ્રોબ્લેમમાં ઇન ધ સેન્સ કહીએ તો એને કન્ટિન્યુઅસલી કફ થાય ઓકે. કે શરદી થાય. શરદી કફ એને એક કહીએ ને કે એને કન્ટિન્યુઅસલી રહેતા. જી જી નાનપણથી જ રહેતા હતા. જી. ઓકે, બરાબર છે. શ્વાસ લેવામાં તકલીફ પણ પડતી હતી હા સાથે? જી સર. હા હા, ઓકે. અને દવાઓ પણ તમે મારા ખ્યાલથી ઘણી બધી કરી જશે એ જી દરમિયાન? જી જી સર. બરાબર છે. સ્ટાર્ટિંગથી અમે એલોપેથી ને એવું બધું અમે કર્યું હતું ચાલુ. હમ. જ્યારે વધી જતો ત્યારે નેબ્યુલાઇઝિંગ બી આપવું પડતું હતું. અચ્છા, અને લગભગ દરરોજ નેબ્યુલાઇઝિંગ આપવું પડતું જી તમે સર. જ્યારે? દિવસમાં 2-2 કલાક આપવું પડે એવી નોબત હા. પણ આવી. જી કારણ કે જી. ઈ કફ જે થાય, શરદી જે થાય, ઈ કવર બી થવું જોઈએ. ઈ કવર થતું નહોતું. હા, રાઈટ. ઓકે ઓકે. પછી તમે આપણે આયુર્વેદ દવાઓ આપણે સ્ટાર્ટ કરી જી સર. અહીંયાથી, જી. બરાબર ને? પછી તમારો રેફરન્સ અમને મળ્યો એટલે અમે અહીં કન્સલ્ટ કર્યું આયુર્વેદિકમાં અને એનાથી અમને ઘણો ફાયદો મળ્યો. જી. અને તમારી સામે જ છે બેબી. હમ. કારણ કે જ્યારે શરદીને કફ થતા ત્યારે અમે જે આયુર્વેદિક દવાનું જે ગાઈડન્સ આપેલું હતું એ પ્રમાણે અમે ફોલો કર્યું અને એને આપી તો એને ઘણો બધો રાહત છે અત્યારે. રાઈટ રાઈટ રાઈટ. અને એનાથી એની ઇમ્યુન સિસ્ટમ બી થોડી ડેવલપ થઈ છે. યસ 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 યસ. મિત્રો, મારે એ પણ તમારે કહેવું જોઈએ કે એક રાત બે દિવસમાં આ કોઈ ફેરફાર નથી થયા. એના મધર ફાધર બંને જણા એની પાછળ ખૂબ બધો ભોગ આપેલો છે. એની પરેજીમાં, ખોરાકમાં, એની કેર કરવામાં, અને એની સાથે આયુર્વેદ ઔષધો પણ એટલા જ પ્રામાણિકથી એમણે ચાલુ રાખેલી છે. સમય જતાં ધીરે ધીરે બેબીમાં ઘણા બધા ફેરફારો આવતા ગયા. જ્યારે અહીંયા બેબી આવતી તો આટલી વાર બેસી પણ નથી શકતી, ખૂબ જ બધી ચીડાઈ જતી, એને ઇસ્યુ રહેતા કફના અને એટલા બધા કે એ બહુ જ મેનેજ કરવું મુશ્કેલ થઈ જતું. એટલે અત્યારે બેબી જયંતિકા ખૂબ સ્વસ્થ છે આપણા માટે, બરાબર છે. અને મારી એવી શુભેચ્છાઓ છે કે બેબી જયંતિકા હંમેશા આટલી સ્વસ્થ જ રહે, જી સર. ઉત્તરોત્તર પ્રગતિ કરે અને તમારા ફેમિલીમાં હંમેશા આયુર્વેદ દ્વારા સ્વાસ્થ્યપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે, જી સર. બરાબર ને? ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. આ જ છે સાચું આયુર્વેદ. શુભમ ભવતુ.